જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આદ્યશક્તિ ચેનલમાં। મિત્રો, આજથી આસો માસની નવરાત્રિ શરૂ થઈ રહી છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે શૈલપુત્રી દેવીની કથા, શૈલપુત્રી દેવીનું પૂજન કેવી રીતે કરવામાં આવે છે અને શૈલપુત્રી દેવીના પૂજનથી કયા કયા ફળ પ્રાપ્ત થાય છે। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। આસો માસની નવરાત્રિમાં પહેલા નવરાત્રિના દિવસે માં શૈલપુત્રી માતાની પૂજા આરાધના કરવામાં આવે છે। માં શૈલપુત્રી એ સૌથી દિવ્ય સ્વરૂપોમાંનું એક છે। તે નવદુર્ગાઓમાંની એક દેવી છે। માતા શૈલપુત્રીનું નામ બે સંસ્કૃત શબ્દો પરથી પડ્યું છે, જેમાં શૈલનો અર્થ થાય છે પર્વતો અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી। તેમ જોડીને શૈલપુત્રી નામ પાડવામાં આવ્યું। શૈલપુત્રી નામનો અર્થ પર્વતોની પુત્રી થાય છે। શૈલપુત્રી માતાને માતા સતી ભવાની, દેવી પાર્વતી અને માતા હેમવતી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમને પ્રથમ શૈલપુત્રી પણ કહેવામાં આવે છે। તે નવરાત્રિની પહેલી દેવી છે, જેની પૂજા આરાધના શુભ દિવસના કરવામાં આવે છે। હવે આપણે શૈલપુત્રી દેવીની કથા જાણીશું। દેવી શૈલપુત્રી એ દેવી દુર્ગાના સૌથી પ્રખ્યાત સ્વરૂપોમાંનું એક છે। તેમનો જન્મ પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે થયો હતો। દેવી શૈલપુત્રીને સતી ભવાની, પાર્વતી અને હેમવતી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હિમાલયના શાસક હિમવતની દીકરી છે। પાછલા જન્મમાં માતા શૈલપુત્રી રાજા દક્ષની પુત્રી હતા, ત્યારે તેમનું નામ સતી રાખવામાં આવ્યું હતું। એકવાર રાજા દક્ષની અનુપસ્થિતિમાં તેમની પત્ની પ્રસૂતિએ સતીના લગ્ન ભગવાન શિવ સાથે કરાવ્યા। રાજા દક્ષને ભગવાન શિવ અને સતીના લગ્ન મંજૂર ન હતા। આ કૃત્યથી તેઓ ગુસ્સે થયા અને રાજા દક્ષે તેમની પુત્રી સાથે બધા સંબંધો તોડી નાખ્યા। સતીના ભગવાન શિવ સાથેના લગ્ન કરાવવાના વિચાર દક્ષને રાત દિવસ સતાવા લાગ્યા અને તેમનો ગુસ્સો દિવસે ને દિવસે વધતો ગયો। પોતાનો ક્રોધ શાંત કરવા અને બહાર કાઢવા માટે દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું। તેણે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, વિદ્વાન ઋષિઓને આમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન શિવ અને સતીને યજ્ઞમાં આમંત્રણ આપ્યું ન હતું। આમ છતાં સતી યજ્ઞમાં હાજરી આપવા માંગતી હતી અને તે માતા પિતાને ફરીથી મળવાની સારી તક માનતી હતી। તે ભગવાન શિવ સાથે હિમાલયમાં ખુશીથી જ રહેતા હતા, પરંતુ માતા પિતાને મળીએ ઘણો સમય થઈ ગયો હતો। ભગવાન શિવના ના કહેવા છતાં માતા સતી યજ્ઞમાં હાજરી આપવાનું નક્કી કર્યું। યજ્ઞમાં હાજરી આપવા માટે સતીએ ભગવાન શિવને પણ પોતાની સાથે આવવાનો આગ્રહ કર્યો અને ભગવાન શિવ અને સતી બંને ત્યાં પહોંચ્યા જ્યાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સતીની ખુશી અલ્પજીવી રહી, કારણ કે રાજા દક્ષે યજ્ઞમાં હાજર બધા મહેમાનોની સામે ભગવાન શિવનું અપમાન કર્યું। સતી પોતાના પતિનું અપમાન સહન કરી શકી નહીં અને માતા સતી યજ્ઞની અગ્નિમાં પોતાને સમર્પિત કરી દીધા અને ત્યાર પછી સતીએ હિમવતની પુત્રી તરીકે પુનઃજન્મ લીધો અને તેમનું નામ હિમાવતી રાખવામાં આવ્યું। તેઓ પાછલા જન્મની જેમ જ પુનઃજન્મમાં પણ મોટા થયા અને ફરી ભગવાન શિવ સાથે લગ્ન કર્યા। આમ માતા શૈલપુત્રી શાંત અને સુખદ આભા સાથે શૈલપુત્રી અને હિમવતી એમ બે નામથી ઓળખવામાં આવે છે। તેમના કપાળ પર અર્ધચંદ્રાકાર ચંદ્ર છે અને તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે। માતા શૈલપુત્રી ચંદ્રગ્રહ પર શાસન કરે છે। શુદ્ધતાથી તેમની પૂજા કરવાથી ચંદ્રના બધા જ ખરાબ પ્રભાવો દૂર થાય છે અને એવું કહેવામાં આવે છે કે માતા શૈલપુત્રી મૂળ ચક્ર સાથે સંકળાયેલા છે। આ ચક્ર લાલ રંગનું છે। પહેલી નવરાત્રિ ખૂબ જ આશાસ્પદ દિવસ માનવામાં આવે છે। ભક્તોમાં શૈલપુત્રી માતાને પ્રસન્ન કરવા અને તેમની પાસેથી સિદ્ધિઓ અને અન્ય વરદાન મેળવવા માટે ધ્યાન, મંત્રોચ્ચાર અને ચોક્કસ ધાર્મિક વિધિઓ કરે છે। દેવી શૈલપુત્રી મૂલાધાર શક્તિ હોવાથી વ્યક્તિગત જીવનના પાઠ શીખવે છે। મૂલાધાર ચક્ર એ મૂળ ચક્ર છે, જ્યાં આપણા શરીરની તમામ ચેતનાઓ છે। ઋષિઓ અને ગુરુઓ સહિત આ દિવસે ઉપાસના કરે છે અને શક્તિ સાથે એક થવા ઉચ્ચ સ્વ વિશે
જાગૃત થવા અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં ધીમે ધીમે ઉપર તરફ જવા માટે મૂલાધાર ચક્ર પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે આપણે